તો રાજ્યમાં આફત બનીને ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે। ભુજ તાલુકાના ચપરેડી અટલનગર ગામના દ્રશ્યો, જેમાં ખેતરમાં ઊભા પાક પર કમોસમી વરસાદ વરસતા ખેડૂતો કચ્છમાં 2 દિવસથી સતત વરસાદ વરસતા ઘઉં, ચણા, બાગાયતી પાક અને શાકભાજીના પાકોમાં ભારે નુકસાન થયું છે। એરંડા, વરિયાળી, ઈસબગુલ સહિતના પાકો વરસાદમાં પલળતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। આખી સિઝન મહેનત કરી અને પાકને લણવાનો સમય આવ્યો ત્યારે જ માવઠું પડતા ખેડૂતો હવે કુદરત સામે લાચાર બન્યા છે। તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે। તો આ મેંગો જે છે 18 અને 19 માર્ચે અને 20ના બી આવ્યો અને 19ની બપોરે જે વાવાઝોડો અને પવન જે આમ ઝાટકીઓ પવન હતો ને રાઉન્ડમાં, એટલે રાઉન્ડના પવનમાંથી કેરી જમીન ઉપર બધી પડી ગઈ વાવાઝોડાના કારણે। વરસાદ અને વાવાઝોડું બને એટલે કેરીના પાકને મોટો નુકસાન છે।